ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. જ્યારે કોઈ હાડકું ભાંગે છે ને ત્યારે એક્સરે મશીન આપણને એકદમ સીધો અને સ્પષ્ટ જવાબ આપે છે. કાં તો હાડકું તૂટેલું છે અથવા અકબંધ છે. હા, એમાં કોઈ વચ્ચેનો રસ્તો નથી હોતો. બિલકુલ. પણ જરા વિચારો, કયું મશીન એક ખંડિત આત્માનું નિદાન કરી શકે? અરે, કોઈ જ મશીન નહીં. જ્યારે આપણે માનવ મન અને તેની અદમ્ય મહત્વાકાંક્ષાઓ અને નૈતિકતાની દુનિયામાં પ્રવેશ કરીએ ત્યારે કોઈ એક્સરે કામ નથી આવતું. સાચી વાત છે. અને આજે આપણે આવા જ એક અત્યંત ધૂંધળા પ્રદેશમાં ઉતરવાના છીએ. આજની આપણી ચર્ચાના કેન્દ્રમાં છે ક્રિસ્ટોફર માર્લોનું સાહિત્યિક જગતનું એક મહાન અને જટિલ નાટક, ડૉક્ટર ફોસ્ટસ. એક એવું નાટક જે સદીઓથી વિવાદો અને ચર્ચાઓનો વિષય રહ્યો છે. ચોક્કસ. એટલે આપણી ચર્ચાનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ નાટક મુખ્યત્વે રૂઢિચસ્ત ખ્રિસ્તી નૈતિકતાનો એક સખત પાઠ છે? એટલે કે શું તે મનુષ્યને અતિશય જ્ઞાન અને અભિમાન સામે કડક ચેતવણી આપે છે? હું આજના કાર્યક્રમમાં આ જ પક્ષ રજૂ કરવાનો છું. હું દ્રઢપણે માનું છું કે માર્લો આપણને સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે જ્યારે મનુષ્ય અતિશય જ્ઞાનના મોહમાં પડે છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે. અને હું આનાથી તદ્દન વિપરીત દલીલ રજૂ કરીશ. મારો પક્ષ એ છે કે શું આ નાટક પુનરુજ્જીવન કાળના એક બળવાખોર અને સાહસિક માનવીની ઉજવણી નથી કરતું? એક એવો માણસ જેની અદમ્ય મહત્વાકાંક્ષાઓની નિષ્ફળતા માત્ર એક નૈતિક પતન નથી પણ ખરા અર્થમાં એક ભવ્ય ટ્રેજેડી છે. તો ચાલો મૂળ વાત પર આવીએ. આપણે ન ભૂલવું જોઈએ કે ફોસ્ટસ આ નાટકનું કોઈ સાવ નવું અને મૂળ પાત્ર નથી. હા, તમે પેલી જૂની જર્મન વાર્તાની વાત કરી રહ્યા છો ને? હા, જર્મન ફાઉસ્ટ બુક. આ નાટકની મૂળ વાર્તા એના પર જ આધારિત છે. અને આ પ્રાચીન વાર્તાનો એટલે કે મૂળ પુસ્તકનો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને પાપથી દૂર રહેવાનો બોધ આપવાનો જ હતો. એ એક શુદ્ધ ચેતવણી હતી. હું સમજુ છું, પણ તમે અહીં માર્લોની અદ્વિતીયતા એટલે કે રાઇટર્સ યુનિકનેસને બિલકુલ ઓછી આંકી રહ્યા છો. કઈ રીતે? વાર્તા તો એ જ છે ને? ના, વાર્તા એ જ નથી. હા, માર્લોએ જૂની જર્મન વાર્તાનો ઉપયોગ કર્યો. પણ મૂળ વાર્તામાં ફાઉસ્ટસ માત્ર એક રસ્તા પર ખેલ બતાવતો મામૂલી જાદુગર હતો, એક પ્રકારનો બદમાશ. માર્લોએ તેને વિટનબર્ગ યુનિવર્સિટીના એક અત્યંત તેજસ્વી અને આદરણીય વિદ્વાન તરીકે સ્થાપિત કર્યો. એ ફેરફાર તો છે. આ કોઈ નાનો ફેરફાર નથી. માર્લોએ ફાઉસ્ટસને એક બૌદ્ધિક ઊંચાઈ આપી છે, જેથી તેની જ્ઞાનની ભૂખ આપણને વાજબી લાગે. વાજબી. ભલે તે વિદ્વાન હોય પણ શરૂઆતના દ્રશ્યમાં જ તે જે રીતે કાયદો, ચિકિત્સાશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રના પુસ્તકોને ફગાવી દે છે એ જુઓ. તે તેની મહાનતા નથી દર્શાવતું, તે તેનો સીધો અહંકાર દર્શાવે છે. પણ તેને એ પરંપરાગત શાસ્ત્રોથી સંતોષ નથી મળી રહ્યો. અરે પણ તે સ્પષ્ટ માને છે કે આ શાસ્ત્રો તેને અસીમ સત્તા આપી શકે તેમ નથી. આથી જ તે કાળા જાદુનો આશરો લે છે. તે પોતે કહે છે કે એક સારો જાદુગર અર્ધદેવતા સમાન છે. શું આ ઈશ્વરના અસ્તિત્વ સામેનો પડકાર નથી? હું તેને અહંકાર કરતાં બૌદ્ધિક હતાશા વધુ માનું છું. તમારે એ સમજવું પડશે કે એ સમયગાળામાં યુરોપિયન બૌદ્ધિકો શું અનુભવી રહ્યા હતા. એટલે તમે જ્ઞાનના મુદ્દા, પેલા ઇશ્યુ ઓફ નોલેજની વાત કરો છો? બિલકુલ. પ્રાચીન ગ્રીક ભાષામાં એક બહુ સુંદર શબ્દ છે પોથોસ. તેનો અર્થ થાય છે અદમ્ય ઝંખના, કંઈક નવું જાણવાની અસીમ ભૂખ. આ શબ્દ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ સાથે જોડાયેલો હતો. ફોસ્ટસમાં એ જ પોથોસ છે. મધ્યયુગના અંધકારમાંથી યુરોપ બહાર આવી રહ્યું હતું. તેને માત્ર જૂની ચોપડીઓના જ્ઞાનથી સંતોષ નહોતો, તેને બ્રહ્માંડના રહસ્ય જાણવા હતા. પણ આ જ્ઞાનની ભૂખની કિંમત શું છે? એ તો જુઓ. તે સૌથી ભયાનક કાર્ય કરે છે. તે પોતાના આત્માનો સોદો કરે છે. આ નાટકમાં બાઇબલના સંદર્ભોનો એટલે કે બિબ્લિકલ મિથ્સનો બહુ સચોટ ઉપયોગ થયો છે. હા, પેલી ગુડ એન્જલ અને બેડ એન્જલવાળું માળખું. એક્ઝેક્ટલી. વારંવાર ગુડ એન્જલ અને બેડ એન્જલ આવે છે. ફોસ્ટસને પસ્તાવો કરવાની પૂરી તક આપવામાં આવે છે, પણ તે દર વખતે શૈતાનની વાતોમાં આવી જાય છે. આ સ્પષ્ટ ધાર્મિક નૈતિકતા છે. હું એ તર્કથી પૂરી રીતે સંમત નથી થઈ શકતી, કારણ કે જ્યારે ફોસ્ટસ કહે છે કે તે પવનો પાસે ભારતમાંથી સોનું મંગાવશે અથવા સમુદ્રના તળિયેથી નવા રહસ્યો બહાર લાવશે, ત્યારે શ્રોતા તરીકે આપણે તેની આ જિજ્ઞાસા પ્રત્યે આકર્ષિત થઈએ છીએ. આકર્ષણ થાય એ સ્વાભાવિક છે, પણ મને પૂરું કરવા દો. ભલે તે કાળો જાદુ હોય,
પણ તેમાં પુનરુજ્જીવનકાળની નવી દુનિયા શોધવાની ઝંખના છુપાયેલી છે. આપણે તેના વિઝનથી અંજાઈ જઈએ છીએ. પણ જ્યારે તે લોહીથી કરાર કરે છે ત્યારે એ આકર્ષણ ડરમાં ફેરવાઈ જવું જોઈએ. લુસિફર સાથે 24 વર્ષની સત્તા માટેનો કરાર કરતી વખતે જ્યારે તે પોતાનો હાથ કાપે છે ત્યારે તેનું લોહી થીજી જાય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. હા, નાટકીય રીતે તે દ્રશ્ય અત્યંત પ્રભાવશાળી છે. એમાં કોઈ શંકા નથી. તે માત્ર નાટકીય પ્રભાવ નથી, આપણે આની પાછળનું ધાર્મિક મિકેનિઝમ સમજવું પડે. એ સમયની માન્યતાઓ મુજબ લોહી એ આત્માનું શારીરિક સ્થાન માનવામાં આવતું હતું. શારીરિક વિરોધ. બરાબર. ફોસ્ટસનું લોહી થીજી જવું એ માત્ર કોઈ જાદુ નથી. તેનું પોતાનું શરીર, તેની પોતાની પ્રકૃતિ ભૌતિક રીતે આ નૈતિક આત્મહત્યાનો વિરોધ કરી રહી છે. એ વાત સાચી. અને છતાં તે બળજબરીથી દેવતાના કોલસા વડે લોહીને ગરમ કરીને કરાર પૂરો કરે છે. અને તરત જ તેના હાથ પર લેટિનમાં લખાઈ આવે છે, હોમોફ્યુઝ, એટલે કે માણસ ભાગી જા. આ બ્રહ્માંડની નૈતિક વ્યવસ્થા છે જે તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે. હું સંમત છું કે આ આંતરિક સંઘર્ષની બહુ જ મજબૂત રજૂઆત છે. પણ હું આ નાટકને માત્ર એક નૈતિક ચેતવણી પૂરતું સીમિત રાખવાનો ઇનકાર કરું છું. કેમ? આનાથી મોટો પુરાવો બીજો શું જોઈએ? કારણ કે માર્લો કાળા જાદુ અને પાપને પણ એટલી કલાત્મકતાથી રજૂ કરે છે કે આપણે એમાં ખેંચાઈ જઈએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે લ્યુસિફર ફોસ્ટસનું મનોરંજન કરવા માટે પેલા 7 ઘાતક પાપોનું પ્રદર્શન ગોઠવે છે. ધ 7 ડેડલી સિન્સ. હા. તો એ પ્રદર્શન જોઈને શું ફોસ્ટસ ડરે છે? ના, બિલકુલ નહીં. અરે, તે નથી ડરતો. એ જ તો તેનો સૌથી મોટો દોષ છે. તે પાપોમાં સૌથી પ્રથમ અભિમાન એટલે કે પ્રાઇડ આવે છે, જે બતાવે છે કે તેનું પતન નિશ્ચિત છે. તે ચેતવણી લેવાના બદલે એ પાપોનું પ્રદર્શન જોઈને મજા માણે છે. પણ શ્રોતા તરીકે આપણે પણ એ પ્રદર્શન માણીએ છીએ ને. માર્લો સાબિત કરે છે કે પાપનું પણ એક સૌંદર્યશાસ્ત્ર હોય છે. પાપનું સૌંદર્ય. આ બહુ ખતરનાક વિચાર છે. પણ એ જ તો સાહિત્યની તાકાત છે. ચલો આપણે નાટકના સૌથી પ્રખ્યાત દ્રશ્ય તરફ જઈએ, ફોસ્ટસની હેલેન ઓફ ટ્રોય સાથેની મુલાકાત. હા, એ મુલાકાત. જ્યારે તે હેલેનને જુએ છે ત્યારે તે બોલી ઉઠે છે, શું આ એ જ ચહેરો હતો જેણે હજારો જહાજોને યુદ્ધ માટે ઉતાર્યા હતા? ઘણા લોકો આ પંક્તિઓને રોમેન્ટિક દ્રષ્ટિએ જુએ છે, પણ વાસ્તવમાં... એક મિનિટ, મારી વાત સાંભળો. આ પંક્તિઓમાં વપરાયેલું પેલું આયમ્બિક પેન્ટામીટર એટલું હિપ્નોટિક છે, એટલું મોહક છે કે તે માત્ર ફોસ્ટસને જ નહીં પણ આપણને પ્રેક્ષકોને પણ મંત્રમુગ્ધ કરી દે છે. જો માર્લો માત્ર ધર્મગુરુ જેવો ઉપદેશ આપવા માંગતા હોત ને, તો તેમણે દુષ્ટતાને આટલી કાવ્યાત્મક અને અદ્ભુત ભાષા ક્યારે ન આપી હોત. હું તમારી આ દલીલનો સખત વિરોધ કરું છું. માર્લોએ દુષ્ટતાને સુંદર ભાષા એટલા માટે આપી છે કારણ કે તેઓ સમજાવવા માંગે છે કે લાલચ હંમેશા આકર્ષક હોય છે. એટલે કે ભાષા એક છટકું છે. બિલકુલ. ભાષાની સુંદરતા એ શૈતાનનું હથિયાર છે. પેલી હેલેન વાસ્તવમાં હેલેન છે જ નહીં. પેલો ઓલ્ડ મેન સ્પષ્ટ ચેતવણી આપે છે કે આ માત્ર એક રાક્ષસ છે જેણે હેલેનનું રૂપ લીધું છે. પણ ફોસ્ટસનો અનુભવ તો વાસ્તવિક છે ને? ના, એ માત્ર ભ્રમણા છે. અને ફોસ્ટસના પોતાના શબ્દો સાંભળો. તે જ્યારે હેલેનને ચુંબન કરે છે ત્યારે કહે છે, તેના હોઠ મારો આત્મા ખેંચી લે છે. આ કોઈ પ્રેમાલાપ નથી. એ શબ્દો ખરેખર ઘેરા છે. આ શારીરિક વાસના અને ભ્રમણા દ્વારા આત્માના સંપૂર્ણ વિનાશની અંતિમ મહોર છે. તે પોતાની બચીખુચી નૈતિકતા પણ એ રાક્ષસને સોંપી રહ્યો છે. તમારું આ અર્થઘટન વજનદાર છે, હું માનું છું. પણ મને લાગે છે કે અહીં માર્લોની સહાનુભૂતિ ફોસ્ટસ સાથે છે. હું ફોસ્ટસને શેક્સપિયરના મહાન પાત્રો સાથે સરખાવવા માંગીશ. શેક્સપિયર? કોની સાથે? શેક્સપિયરના મેકબેથ સાથે. મેકબેથ પણ સત્તા માટે અતિશય મહત્વાકાંક્ષી હતો. આપણે જાણીએ છીએ કે મેકબેથ ખોટું કરી રહ્યો છે, છતાં નાટકના અંત સુધી આપણે તેની મનોવ્યથા સાથે જોડાયેલા રહીએ છીએ. એક ટ્રેજિક હીરો તરીકે. હા, ફોસ્ટસ પણ મેકબેથ જેવો જ એક ટ્રેજિક હીરો છે. તે માત્ર પાપી નથી, તે સંજોગો અને પોતાની મહત્વાકાંક્ષાનો શિકાર છે. શેક્સપિયર સાથેની સરખામણી રસપ્રદ છે, પરંતુ મેકબેથ અને ફોસ્ટસ વચ્ચે એક બહુ મોટો તફાવત છે જે તમારે નોંધવો જોઈએ. મેકબેથને સત્તા મળે છે અને તે તેનો ઉપયોગ રાજકીય રીતે એક રાજા તરીકે કરે છે, ભલે ક્રૂરતાથી કરે. હા, તે શાસન કરે છે. જ્યારે ફોસ્ટસ અસીમ શક્તિ પામ્યા પછી શું કરે છે એ વિચારો. તે રોમ જઈને પોપની મજાક ઉડાવે છે, અદૃશ્ય થઈને તેમને લાફો મારે છે, દરબારીઓના માથા પર શિંગડા ઉગાડે છે. એ દ્રશ્યો થોડા વિચિત્ર તો છે.
વિચિત્ર નહીં, હાસ્યાસ્પદ છે. શરૂઆતમાં જે માણસ પવન અને સમુદ્ર પર નિયંત્રણ મેળવવા માંગતો હતો તે માત્ર સસ્તા જાદુના ખેલ બતાવતો મદારી બનીને રહી જાય છે. આ કેટલું તુચ્છ છે. એ દ્રશ્યો ચોક્કસપણે તુચ્છ લાગે છે, પણ હું તેને માનસિક ખાલીપાના પરિણામ તરીકે જોઉં છું. ખાલીપો? અસીમ સત્તા મળ્યા પછી ખાલીપો? હા, સત્તા મળી ગયા પછી તેને સમજાય છે કે તેણે જે બ્રહ્માંડના રહસ્યો જાણવાની અપેક્ષા રાખી હતી તે આ શૈતાનો તેને આપી શક્યા નથી. તેની અંદર માત્ર નિરાશા છે. પોપની મજાક ઉડાવવી એ પોતાની નિરાશા, પોતાનો ડેસ્પેર છુપાવવાનો એક ભયાવહ પ્રયાસ છે. અને અહીં જ સાહિત્ય આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે. સાહિત્ય કઈ રીતે આપણા વાસ્તવિક જીવનને આકાર આપે છે ખબર છે? આધુનિક સમયના સંદર્ભમાં કહી રહ્યા છો? બિલકુલ. કોઈ શ્રોતા કદાચ વિચારે કે આજે આધુનિક સમયમાં કોઈ શૈતાન સાથે લોહીથી કરાર નથી કરતો તો આ નાટક આપણા માટે શું કામનું? પણ આ નાટક આધુનિક સમયમાં પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે. એટલે તમે આધુનિક સંદર્ભને કઈ રીતે જોડો છો? આજના સમયમાં ફોસ્ટસ કોણ છે? ચલો આપણે આધુનિક સત્તાની લાલસા જુઓ. અમેરિકાનું જ ઉદાહરણ લઈએ. વૈશ્વિક સત્તાની વાત કરો છો? હા, અમેરિકાની જે વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિમાં ભૂમિકા છે અને તેમની સત્તા માટેની જે અતૃપ્ત ભૂખ છે તે દુનિયાને સતત વિનાશની અણી પર રાખે છે. અને પેલું બીજું ઉદાહરણ જુઓ. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બ બનાવનારા વૈજ્ઞાનિકો, ખાસ કરીને જે રોબર્ટ ઓપનહાઇમર. એ બહુ જ સચોટ સરખામણી છે. તેમણે બ્રહ્માંડના સૌથી ઊંડા રહસ્યો ખોલ્યા, અસીમ શક્તિ મેળવી. પણ તેનાથી શું મળ્યું? એક એવું હથિયાર જે સમગ્ર માનવજાતનો નાશ કરી શકે. આ આધુનિક યુગનો ફોસ્ટિયન કરાર જ છે. આપણે અસીમ શક્તિ અને લશ્કરી સત્તાના બદલામાં આપણી સામૂહિક માનવતાનો સોદો કરી રહ્યા છીએ. હું તમારી વાત પૂરી રીતે સમજુ છું. જ્યારે સત્તા કોઈ નૈતિક આધાર વગર મળે છે ને ત્યારે માણસ કેટલી હદે વામણો અને વિનાશક બની જાય છે તે ફોસ્ટસ સાબિત કરે છે. એ ખરેખર અત્યંત શક્તિશાળી એનાલોજી છે. ઓપનહાઇમર જ્યારે બોમ્બ બન્યા પછી ભગવદ્ ગીતા ટાંકીને કહે છે, હવે હું મૃત્યુ બની ગયો છું, દુનિયાનો વિનાશક, ત્યારે તેમાં આપણને ફોસ્ટસનો જ પડઘો સંભળાય છે. બિલકુલ. સત્તાની આ અસીમ ઝંખના વિનાશ નોતરે છે એ વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું. પણ અહીં જ મારો મુખ્ય મુદ્દો સાબિત થાય છે. કયો મુદ્દો? આપણે ઓપનહાઇમરને માત્ર એક રાક્ષસ કે પાપી તરીકે નથી જોતા ને? ના, આપણે તેમને એક જટિલ વ્યક્તિ તરીકે જોઈએ છીએ. એ જ તો. આપણે તેમની આંતરિક દુવિધા, તેમનો પસ્તાવો અને તેમની યાતના પ્રત્યે સંવેદનશીલ છીએ. સાહિત્યનું કામ માત્ર એ નક્કી કરવાનું નથી કે કોણ સાચું અને કોણ ખોટું. સાહિત્ય આપણને દર્શાવે છે કે જ્યારે અસીમ સત્તાની ઝંખના અને આંતરિક નિરાશા વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે માનવ મન કેવી પીડામાંથી પસાર થાય છે. ફોસ્ટસના અંતિમ દ્રશ્યોમાં આપણને આ જ જોવા મળે છે. તમે અંતિમ દ્રશ્યની વાત કરી તો ચાલો ત્યાં જ જઈએ. જ્યારે તેના કરારનો સમય પૂરો થાય છે અને તેની પાસે માત્ર છેલ્લો 1 કલાક બચ્યો છે. અરે, એ 1 કલાકનું દ્રશ્ય કદાચ વિશ્વ સાહિત્યનું સૌથી વધુ વલોવી નાખતું દ્રશ્ય છે. ફોસ્ટસ આકાશ તરફ જોઈને આક્રંદ કરે છે, તારાઓ હજુ ફરે છે, સમય દોડે છે, ઘડિયાળ વાગશે. હા, તે સમયને રોકવા માટે આજીજી કરે છે. આ માત્ર કોઈ પાપીને મળતી સજાનો ડર નથી. આ એક અત્યંત જાગૃત અને બુદ્ધિમાન મનુષ્યનો આઘાત છે જેને ખબર છે કે તેણે પોતાની જ ભૂલથી બધું ગુમાવી દીધું છે. તેની એ યાતના આપણને ડરાવા કરતાં વધુ રડાવે છે. હું એ વાતનો ઇનકાર નથી કરતો કે એ દ્રશ્ય ભાવનાત્મક રીતે અત્યંત પીડાદાયક છે. પણ તેની એ ભયાનક પીડા જ તો માર્લોનો અંતિમ નૈતિક સંદેશ છે. એટલે કે સજા. હા, ફોસ્ટસ છેલ્લી ઘડી સુધી ઈશ્વરની માફી માંગી શક્યો હોત. નાટકમાં વારંવાર દર્શાવવામાં આવ્યું છે કે પછતાવો કરવાનો રસ્તો ખુલ્લો છે. પણ તે માફી માંગી શકતો નથી. કારણ કે તેનો અહંકાર, તેની એ માન્યતા કે મારું પાપ એટલું મોટું છે કે ઈશ્વર પણ મને માફ નહીં કરી શકે, તે જ તેને નરક તરફ ધકેલે છે. અંતે રાક્ષસો આવે છે અને તેના શરીરના ટુકડા કરી નાખે છે. એ બહુ જ ક્રૂર અંત છે. આ અંત સ્પષ્ટપણે પુરવાર કરે છે કે જ્યારે મહત્વાકાંક્ષા ધાર્મિક અને નૈતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેનું પરિણામ ભયાવહ જ હોય છે. હું સમજી શકું છું કે શા માટે તમે તેને કડક નૈતિક પરિમાણથી જુઓ છો. પરંતુ હું હજુ પણ માનું છું કે માર્લોએ આ વાર્તા દ્વારા માનવીય સીમાઓને પડકારવાની હિંમતને એક અનોખું સન્માન આપ્યું છે. એટલે તમે તેના પતનને સન્માન ગણો છો? પતનને નહીં, પણ તેના પ્રયાસને. ફોસ્ટસનો અંત ભલે કરુણ હોય, પણ તેણે જે બ્રહ્માંડને સમજવાની જિજ્ઞાસા બતાવી, તે જ જિજ્ઞાસા જ આધુનિક વિજ્ઞાન અને માનવ પ્રગતિનો પાયો છે. તેની ભૂલ
એની મહાનતાનો જ એક અનિવાર્ય હિસ્સો છે. એ દ્રષ્ટિકોણ પણ વિચારવા જેવો છે. આ જ કારણ છે કે સદીઓ પછી પણ આ નાટક આપણને જકડી રાખે છે. તે માત્ર એક ઉપદેશ નથી, તે માનવ મનની અસીમ શક્યતાઓનું એક જીવંત ચિત્ર છે. ખરેખર, અને એ જ તો આ ચર્ચાનો સૌથી સુંદર નિષ્કર્ષ છે. આપણે બંને એક વાત પર તો ચોક્કસ સહમત છીએ કે ડૉક્ટર ફોસ્ટર્સ એ એક એવો સાહિત્યિક દસ્તાવેજ છે જેને કોઈ એક સાદા તારણમાં બાંધી શકાય તેમ નથી. બિલકુલ નહીં. માટે આપણે આવા સાહિત્યના ધૂંધળા પણ ઊંડા પાણીમાં ઉતરવું જ પડે છે. હા. અને અહીં કોઈ એક દ્રષ્ટિકોણ અંતિમ વિજેતા નથી. હું આપણા શ્રોતાઓને વિનંતી કરીશ કે તેઓ જાતે જ આ મૂળ નાટક વાંચે, તે અદ્ભુત કાવ્યાત્મક ભાષાનો અનુભવ કરે અને આ બહુઆયામી વિષય પર પોતાના તારણો જાતે જ કાઢે. ચોક્કસ. અને અંતે એક વિચાર સાથે હું તમને છોડી જવા માંગુ છું આજે. આધુનિક સમયમાં જ્યારે આપણી પાસે આંગળીના ટેરવે આખી દુનિયાનું જ્ઞાન છે અને ટેકનોલોજીની અસીમ સત્તા છે, ત્યારે ક્યારેક અરીસામાં જોઈને તમારી જાતને પૂછજો, ક્યાંક આપણે પણ અજાણતા જ્ઞાન કે સત્તાના મોહમાં આપણા આત્માનો શોધ તો નથી કરી રહ્યા ને? બહુ જ સચોટ પ્રશ્ન છે. આ સાથે જ આપણી આજની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર. આભાર.